स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત પાઉલ મિકી તથા સાથીઓનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને શુભ સંદેશની ઘોષણા કરવા મોકલી આપે છે. ઈસુ તેમને પોતાની જરૂરિયાતોની ચિંતા કર્યા વગર માત્ર પ્રભુના ભરોસે કાર્ય કરવાનું કહે છે. સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 7-13. તેઓ આસપાસના ગામોમાં ઉપદેશ કરતા ફરતા હતા ત્યારે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેમણે 2 જણને ઉપદેશ કરવા મોકલી આપ્યા અને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અધિકાર આપ્યો. વળી તેમને આજ્ઞા કરી કે પ્રવાસમાં લાકડી સિવાય કશું સાથે લેશો નહીં, રોટલાય નહીં કે જોડીએ નહીં, વાંસળીમાં પૈસા સુદ્ધા લેશો નહીં, પગરખાં પહેરજો પણ બીજું પહેરણ પહેરશો નહીં. વળી તેમણે કહ્યું, જ્યાં જાઓ ત્યાં જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ બીજે જતાં સુધી રહેજો, અને કોઈ ગામમાં લોકો તમારું સ્વાગત ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો ત્યાંથી નીકળી જજો, અને એમને ચેતવવા તમારા પગ ઉપરથી ત્યાંની ધૂળ ખંખેરી નાખજો. એટલે તેઓ નીકળી પડ્યા અને લોકોને હૃદય પલટો કરવાનો ઉપદેશ આપવા લાગ્યા. તેમણે ઘણા અપદૂતો કાઢ્યા અને ઘણા માંદા માણસોને તેલ લગાવીને સાજા કર્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના 12 શિષ્યોને પોતાના કામમાં સહભાગી બનાવે છે. જો ઈસુ તેઓને જવાબદારીમાં ભાગીદાર બનાવે છે તો ઈસુ શિષ્યોને અધિકારમાં એટલે કે સત્તામાં ભાગીદાર બનાવે છે. ઈસુ આપણને શીખવે છે કે સંઘમાં જવાબદારી અથવા ફરજો જો કોઈને સોંપીએ તો તેઓને અધિકાર અથવા હક્કોમાં પણ ભાગીદાર બનાવવા જ પડે. જ્યારે ફરજો અને હક્કોમાં સહભાગિતા હોય ત્યારે સમકક્ષ લોકોનો સંઘ રચાય. ઈસુ પોતાના શિષ્યોને પછીથી મિત્રો કહેશે. મિત્ર વચ્ચે સમાનતા હોય છે. ઈસુ જે અધિકાર આપે છે તે ઉપદેશ આપવાનો. ઈસુના સમયમાં આ અધિકાર શાસ્ત્રના પંડિતો એવા શાસ્ત્રીઓનો જ હતો. ઈસુ શિષ્યોને માંદાઓને સાજા કરવાનો અધિકાર આપે છે. તે આવડત માત્ર વૈદ્યોની જ હતી. કેટલાક લોકો અપદૂતનો વળગાડ ઉતારતા હતા. આજના અનુભવને આધારે કહી શકાય કે જેને વળગાડ છે તેને સખત મારઝૂડ કરવામાં આવતી હશે. જો કે ઈસુ તો માત્ર આજ્ઞા કરતા હતા. એમની આજ્ઞાનું અપદૂત પણ ઉલ્લંઘન કરી શકતા નહોતા. 12 શિષ્યો તો માછીમારો, જકાતદાર, જનૂની નામના વર્ગોના છે. આ બધા તો યહૂદી સમાજની દ્રષ્ટિમાં ઝીરો છે. ઈસુ તેમને ઝીરોમાંથી હીરો બનાવે છે. પણ તે માટે શિષ્યોએ કડક શિસ્ત પાલન કરવાનું છે. તેમણે ભૌતિક વાનાઓ પર જરાય મદાર રાખવાનો નથી. રોટી, કપડાં, મકાન માનવની મૂળભૂત જરૂરિયાત છે. એટલે માનવનું ચિત્ત આ 3 બાબતો પર ચોંટેલું જ રહે છે. માનવની બધી જ પ્રવૃત્તિઓનું લક્ષ્ય આ 3 બાબતો જ હોય છે. ઈસુ ઈચ્છે છે કે તેમના શિષ્યોની સઘળી પ્રવૃત્તિઓનું લક્ષ્ય લોકો હોય. એટલે ઈસુ શિષ્યોને જાણે કે ફરજ પાડે છે કે રોટી, કપડાં, મકાનની ચિંતા છોડી સાજાપણું આપવું, વળગાડ ઉતારવો, ઉપદેશ કરવો એ 3 બાબતોની ચિંતા કરવી. આમ કરવાથી પ્રભુમાં શ્રદ્ધા પણ વધે. પ્રભુની ઈચ્છા પૂરી કરવા શિષ્યો જાય પણ એક શક્યતા તો ઊભી રહે છે કે તેમનો અસ્વીકાર પણ થાય. પ્રભુની ઈચ્છા પૂરી કરવી છે પણ લોકો પર પ્રભુની ઈચ્છા ઠોકી ના બેસાડાય. પ્રભુની ઈચ્છા પૂરી કરવા શિષ્યો ઉપદેશ આપે પણ લોકો ઉપદેશ ના પણ સાંભળે. આવા સંજોગોમાં નિરાશ થવાની જરૂર નથી. ત્યાંથી નીકળી જઈ અન્ય લોકો વચ્ચે એ જ કાર્ય શરૂ કરવાનું છે. પાઉલ ભલે
ઈસુનો આ ઉપદેશ સાંભળનાર નહોતા. છતાં જ્યારે પાઉલને પુનરુત્થાન પામેલા ઈસુએ પ્રેષિત બનાવ્યા ત્યારે તેઓ ઈસુના આ જ ઉપદેશનું અમલીકરણ કરે છે. જ્યારે યહૂદીઓએ પાઉલના ઉપદેશનો અસ્વીકાર કર્યો ત્યારે પાઉલે એવું અર્થઘટન કર્યું કે પ્રભુ તેમને યહૂદીઓને છોડી બિન યહૂદીઓમાં ઉપદેશ અર્થે જવાનું કહે છે. પ્રભુનો માની લો આભાર, એ છે ભલાઈનો ભંડાર, એની કરુણા શાશ્વત અપરંપાર. પ્રભુનો માની લો આભાર, એ છે ભલાઈનો ભંડાર, એની કરુણા શાશ્વત અપરંપાર. દેવાદિદેવ એ છે એનો માની લો આભાર. સ્વામીઓનો સ્વામી છે માની લો આભાર. એની કરુણા શાશ્વત અપરંપાર. એ જે એકલો મહાન એવા સર્જે ચમત્કાર. નિજ બુદ્ધિથી સર્જો એણે આખું આભ વિશાળ. એની કરુણા શાશ્વત અપરંપાર. જલથી જલ પર એણે કીધો ધરતીનો વિસ્તાર. એ છે મોટા મોટા દીવાઓનો સર્જનહાર. એની કરુણા શાશ્વત અપરંપાર. દિવસ ઉપર સૂરજને એણે સોંપ્યો અધિકાર. રાત્રિ ઉપર ચાંદ તારાને આપ્યો અધિકાર. એની કરુણા શાશ્વત અપરંપાર. સંકટ ટાણે અમને એણે સદા કર્યા છે યાદ. સંકટ ટાણે અમને એણે સદા કર્યા છે યાદ. એની કરુણા શાશ્વત અપરંપાર. પ્રભુનો માની લો આભાર, એ છે ભલાઈનો ભંડાર, એની કરુણા શાશ્વત અપરંપાર.